દુર્ગુણની અંદર હતા એટલે એના તમામ ગુણ ઢંકાઈ ગયા. અવગુણે પાણી ફેરવી દીધું. ભક્તિ કરવાથી નથી આધી રહેતી, નથી વ્યાધી રહેતી, નથી ઉપાધિ રહેતી. ડ્રાઈવરની સીટ પર બેસે એ ભક્તિ ન કરી શકે. સારું ખોટું જે કાંઈ થાતું સર્વેશ્વરની મરજી રે. સારું ખોટું જે કઈ થાતું સર્વેશ્વરની મરજી રે. કરતા કેરો દોષ મિટાવો પુનિતની અરજી રે. કરતા કેરો દોષ મિટાવો પુનિતની અરજી રે. કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો ને. કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો ને. પોતાનો સૌ સ્વાર્થ તજીને પરોપકારે દોડો ને. પોતાનો સૌ સ્વાર્થ તજીને પરોપકારે દોડો ને. ભક્તિ સ્વતંત્ર શક્તિ છે. માયાને છોડવી પડે અને ભક્તિને પ્રાપ્ત કરવી પડે. માયા એટલે મારું તારું. માયા એટલે ઈચ્છા. ઈચ્છા કરે છે એ વિશ્વાસ વગરનો છે. ભક્તને કાંઈ ઈચ્છા હોતી નથી. સમદર્શી ઈચ્છા કછું નહીં, હરખ શોક ભય નહીં મનમાં. ઈચ્છા કરી નહીં પ્રમાણે બને નહીં એટલે દારૂણ દુઃખ થાય. એના કરતાં કાંઈ ઈચ્છા કરે નહીં. તારી ઈચ્છા એ જ માયા અને એમાં સઘળા ભેદ સમાયા. પણ તું તો ન્યારો રહીને ખેલે. અરે ઓ નારાયણા રે. તારી ઈચ્છા એ જ માયા. મેં અરું મોર તોડ તે માયા. આ મારું છે, આ તારું છે, એ માયા છે. ગોચર જા લગી મન જાય સો સબ માયા જાને હું ભાઈ. આ ઇન્દ્રિયોના દ્વારેથી આ મન જ્યાં જ્યાં દોડાદોડી કરે એ ભાઈ તું એને માયા માન. કાર્યકારણે પણ માયા છે. તમારે ભક્તિ જોતી હોય તો આ માયાનો તમારે ત્યાગ કરવો પડશે. કાલની કથામાં આપણે વાત કરી છે માયાએ બિછાવેલા 5 વિષય છે. અને આ માથું જે રાખે છે એ ક્યારેય ભક્તિને ધારણ કરી શકતો નથી. માથું હમણાં કાપતા નહીં, જાય તો જીવ ના આવે. મનુષ્ય ભાવ હારી જશે. અને સમજણથી માથા વગરનું ખવી રહેવાનું છે. શબ્દ કોઈ હાર બોલે, વખાણ કરે, નિંદા કરે, સ્તુતિ કરે, એની અસર ન થવી જોઈએ. રાગદ્વેષ ન થવા જોઈએ. બધી ઇન્દ્રિયોમાં રાગદ્વેષ રહેલા છે. રાગને કાઢવો હોય એના જીવનમાં ત્યાગ જોઈએ, અને દ્વેષને કાઢવો હોય એના જીવનમાં પ્રેમ જોઈએ. રામ રટણ કર નિશ્ચિયા ભાઈ રાગદ્વેષ નહીં. બોલવાથી રાગદ્વેષ ન જાય, પણ ભક્તિ, જ્ઞાન, ત્યાગ, વૈરાગની શુદ્ધ વિચાર હોય તો આવે. અને એ આવ્યા પછી સીધી જવાબદારી ઉઠાવી દે. ભક્તોના જીવન ચરિત્ર તપાસો તો તમને ખબર પડે કે ભક્ત પ્રાણ કરતા એને બહુ વાલા છે. કે મને મારો મયુર વાલો છે એમ પ્રાણ થકી અર્જુન અમને હરિજન વાલા, અતિ ઘણા વાલા, ભક્તજન અતિ ઘણા વાલા. એટલે જે પ્રાણથી એ પ્યારો હું એનો
એ છે મારો. જીવનના સુર ચાલે છેક તારા દિલમાં. નો રે આધિ, નો રે વ્યાધિ, નો રે ઉપાધિ. ભક્તિ સ્વતંત્ર શક્તિ છે. આધિ મનને લાગેલી છે, વ્યાધિ તનને લાગેલી છે, અને ઉપાધિ ધનને લાગેલી છે. પરંતુ જે ભક્તિ જેનામાં આવે છે, શુદ્ધ વિચાર હોય તો જ આવે, નકર આવે નહીં. કબૂધીવાળાને શુદ્ધ વિચાર હોતા નથી. એટલે લાલ કહે છે કબૂધીને કાઢો તો જ સુખ થાય. ઘટમાં આત્મ રામ થવાય. આપા મીઠી આપા પણ મટી ગયું, કેમ કે ભક્તિ જાણ ગઈ. આપા મીઠી સંશય છૂટ્યા, પૂરા દર્શન પાયજી. પૂરેપૂરું દર્શન પ્રાપ્ત થઈ ગયું. નિરાધાર ગુરુ અંતરજામી, નિરાધાર ગુરુ અંતરજામી. અરે તાકો શ્રી સન્માય. કબૂધીને કાઢો તો સુખ થાય જી. આધારવાળું નથી. પિંડનો આધાર અને બ્રહ્માંડનો આધાર સદગુરુ લેતો નથી, કેમ કે પિંડ બ્રહ્માંડથી પર છે. નિરાધાર ગુરુ અંતર્યામી, તાકો શીશ નમાય. નિરાધારના નિશાન જેની નેરુમાં ગવડતા હોય એ બ્રહ્મના સુખને માણે. હા હેલા ખા, એ બ્રહ્મના સુખને માણે. આપણે આધારવાળાની નિશાન બધાય આપણી નેણોમાં ગગડતા હોય છે, કેમ કે ઘાટે બુદ્ધિ પડેલી છે. આપણે જેની સાધના કરવા માગીએ છીએ, શંકર ભગવાન તમોગુણનો દેવ છે, અને અગ્નિની અને પૃથ્વીની ઉત્પત્તિ તમોગુણમાંથી થઈ છે. એ શંકર ભગવાનને ગળવાળાને કહે છે સોહમ સોહમ જપો મેરી ઉમિયા. શિવજીએ નામ સુણાવ્યું. સોહમમાં કોઈ ઘાટ નથી. બેલું આપો શિલ્પીને, બેલાની કોઈ આરતી ન ઉતારે, પણ બેલામાંથી હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂનમે આવતી હોય અને બધો કતરણ કાઢી અને હનુમાનજી અંદર બનાવે, રંગોબાન એવા કરે તો માણસ એને આકડાનો હાર પહેરાવે અને એની આરતી કરે, અગરબત્તી કરે, ધૂપદીપ કરે, મલિંદો ખવડાવે અને લાડવા ખવડાવે, ટોપરું એ બધો રહે. કહેવાનો અર્થ શું છે કે સોહમ સોહમ જપો મેરી ઉમિયા. શિવજીએ નામ સુણાય. આ જેટલા ઘાટ રહ્યા અહીંયા જો તમે બુદ્ધિ રાખશો તો એ ઘાટની અંદર કંઈ ને કંઈ કલ્પનાઓ થવાની, રાગદ્વેષ થવાની. સોહમ બ્રહ્મ ઘાટ એ લીપે સર પરસે નહીં કોઈ. ઘટઘટ પ્રગટ રમી રહ્યો ચીને લાગો. ઘટઘટમાં પ્રગટ રમી રહ્યો છે તો એને પ્રાપ્ત કરે ચીને વિલા કોઈ. તમને ખબર પડી જાય કે ઓહો. સોમ શબ્દ से चलना जोगी और वार्ता सब झूठी. જેઠા બેન છાના મને સાંભળો ને તો પંખાનો અવાજ ન આવતો હોય, શાંતિ હોય તો તમારા શ્વાસની અંદર અવાજ આવે છે સો સો શબ્દ પણ આ પ્રાણો મેં रमा करना प्रभु हमसे कृपा करना प्रभु हमसे दया करना. કારણ કે જન્મ સુધારણ સદગુરુ ભેટા ફેર રહી ઘાટ ગળાયા અબ મને આત્મ હિલ્લા પાયા. હવે મને આત્મારૂપી હીરો મળી ગયો,
સોહમ શબ્દ તુર્યાને નાકે આ મેરા મને મન આવે ગુરુજીના શબ્દ ખોટા નો થાવે તે વિશ્વાસે વળગાડે. તો ભાઈ સત્યા થઈ સતમાં ખેલો અને સતની સદા સવાય છે. બાવા બાળના તે ચણે સિદ્ધબીર રામદેવ બોલ્યા કે સત આગળ નથી બીજું કાંઈ. મેદાનમાં દડી પડી છે, બધા રમવા ગયા છે, જાત ને પાતનું કામ નથી, જીતે લઈ જાય. એમ ભગવાનને કાંઈ એવું નથી કે આ મને વાલો ને આ મને દવલો. પણ સારા વિચારો કરનારને ભક્તિની પ્રાપ્તિ થાય છે. અને ભક્તિની પ્રાપ્તિ થયા પછી નથી રહેતી આધિ, નથી રહેતી વ્યાધિ, નથી રહેતી ઉપાધિ. અને એ તો સમજવું કે આપણે ભક્તિની ખાલી વાત કરી છે, માયાનો કેળો મૂકતા નથી, ભક્તિની ખાલી વાત કરીને સમય પાસ કરી છે. પણ ભક્તિ આપણી પાસે છે નહીં. નકર ભક્તિવાળો તો કેટલો મોજમાં હોય ખબર છે. એટલી છાશ પીને વર્ષો કાઢી નાખે અને એક દવા લેવી પડે નહીં કાંઈ. અને આ ખાધા ખાય બસ ડ્રાઇવિંગ આ બધું થોડું બોલો શ્રી ગુરુ મહારાજ. બોલો 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 સુધરી ગયો ને સુધરી ઘણો બધો પછી